નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના પાઠ નંબર 8 નાણાકીય સંચાલનના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલું છે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી, ચોખ્ખું વર્તમાન મૂલ્ય। બીજું છે સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી, રોકડ પ્રવાહ। ત્રીજું છે નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? તો જવાબમાં આવશે વિકલ્પ એ, નાણાં કાર્ય। ચોથું છે રોકાણ અંગેના નિર્ણયો એટલે? તો જવાબમાં આવશે વિકલ્પ બી, મૂડી બજેટિંગ। ત્યારબાદ પાંચમું છે ઇક્વિટી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે? તો જવાબમાં આવશે વિકલ્પ એ, ઇષ્ટતમ મૂડી માળખું। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે ચોખ્ખી કાર્યશીલ મૂડીના ખ્યાલમાં સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબમાં આવશે વિકલ્પ બી, ધંધાકીય એકમની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી। સાતમું છે મૂડી માળખાના કેટલા પ્રકારો છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી, 4। આઠમું છે ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય છે? તો જવાબમાં આવશે વિકલ્પ એ, ભરપાઈ થયેલી મૂડી। નવમું છે કાયમી મૂડીના સંદર્ભમાં કયું વિધાન સાચું છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી, તરલતાનું પ્રમાણ નજીવું છે। દસમું છે વિદેશી રોકાણ સંસ્થાએ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી, સેમી। 11મું છે ચાલુ જવાબદારીઓ કરતાં મિલકતોનું વધારો એટલે? તો જવાબમાં આવશે વિકલ્પ એ, હકારાત્મક કાર્યશીલ મૂડી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તો તેમાં પહેલો સવાલ છે નાણાકીય સંચાલન કયા નાણાકીય નિર્ણયો લેવા સાથે સંબંધ ધરાવે છે? તો જવાબમાં લખશું નાણાકીય સંચાલન 3 પ્રશ્નોના નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે। પહેલું રોકાણ સંબંધિત નિર્ણયો, બીજું ધિરાણ સંબંધિત નિર્ણયો અને ત્રીજું ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો। બીજું છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન કયા અભિગમો અપનાવે છે? તો જવાબમાં લખશું માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ સિદ્ધ કરવા માટે નાણાકીય સંચાલન પહેલું નફાના મહત્તમીકરણનો હેતુ અને બીજું સંપત્તિના મહત્તમીકરણનો હેતુ એમ બે અભિગમો અપનાવે છે। ત્રીજું છે નાણાકીય સંચાલનનો કયો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે? તો જવાબમાં લખશું નાણાકીય સંચાલનનો સંપત્તિના મહત્તમીકરણનો હેતુ સ્વીકાર્ય ગણવામાં આવે છે। ચોથું છે મૂડી માળખું શાનું બનેલું હોય છે? તો જવાબમાં લખશું મૂડી માળખું મૂડી પ્રાપ્તિના વિવિધ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું બનેલું હોય છે। પાંચમું છે શેર હોલ્ડરોને ડિવિડન્ડ કયા સ્વરૂપે ચૂકવી શકાય? તો જવાબમાં લખશું શેર હોલ્ડરોને ડિવિડન્ડ માત્ર રોકડ અને ચેક સ્વરૂપે ચૂકવી શકાય। છઠ્ઠું છે જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીને કયા પ્રકારના શેર બહાર પાડવા પડે છે? તો જવાબમાં લખશું જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર ફરજિયાત રીતે બહાર પાડવા જ પડે છે। સાતમું છે કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? તો જવાબમાં લખશું ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ કરતાં પ્રમાણમાં ઓછો આવે છે। આઠમું છે વિદેશી રોકાણ સંસ્થાએ કોની સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે? તો જવાબમાં લખશું વિદેશી રોકાણ સંસ્થાએ સેબી સમક્ષ તેની નોંધણી કરાવવી પડે છે। નવમું છે કાયમી મૂડીના ઘટકો કયા છે? તો જવાબમાં લખશું કાયમી મૂડીના ઘટકો તરીકે જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, વાહનો, ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે। 10મું છે કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતો ઉપર ઘસારો શા માટે ગણાતો નથી? તો જવાબમાં લખશું કાર્યશીલ મૂડી જેમાં રોકાયેલી છે તે મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું હોવાથી ઘસારો ગણાતો નથી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તો તેમાં પહેલું છે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ એટલે શું? તો જવાબમાં લખશું માલિકના મહત્તમ આર્થિક કલ્યાણના હેતુ માટે નાણાકીય સંચાલન બે અભિગમો અપનાવે છે। પહેલું નફાનું મહત્તમીકરણ અને બીજું સંપત્તિનું મહત્તમીકરણ। નફાના મહત્તમીકરણના હેતુ મુજબ કંપનીએ તેના પ્રાપ્ય સાધનો વડે મહત્તમ નફો કમાવવો જોઈએ અને ડિવિડન્ડ નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધારિત હોવી જોઈએ। આ અભિગમ દર્શાવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટ સ્વીકારવા જોઈએ। આ અભિગમથી કંપની શેરદીઠ કમાણી વધારી શકે છે। સંપત્તિના મહત્તમીકરણના અભિગમ મુજબ કંપનીએ સંપત્તિના ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા નાણાકીય નિર્ણયો સ્વીકારવા જોઈએ। સંપત્તિના
મહત્તમીકરણનું ધોરણ રોકડ પ્રવાહ પર આધારિત છે. સંપત્તિના વર્તમાન મૂલ્યો અને જરૂરી રોકાણ વચ્ચેનો તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. બીજો સવાલ છે રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો કયા છે? તો જવાબમાં લખશું રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો આ મુજબ છે. પહેલું, કુલ મૂડીની જરૂરિયાત. બીજું, રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. ત્રીજું, રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. ચોથું, રોકાણમાં જોખમનું તત્વ. પાંચમું, રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત. છઠ્ઠું, રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. સાતમું, રોકાણનું મહત્વ. આઠમું, મૂડીની માપદંડી તથા નવમું, ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, સમજાવો. તો જવાબમાં લખશું કંપની જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરે છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના વિવિધ પ્રાપ્તિ સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ. મૂડી માળખાના જુદા જુદા સાધનોને બે જૂથમાં વહેંચી શકાય. તેમાં પહેલું છે જે અંગે કંપની પર વ્યાજનો બોજો પડે છે, જો કે પ્રેફરન્સ શેર અને ડિવિડન્ડનો નિશ્ચિત બોજ છે. બીજું, જે અંગે કંપની પર આવો કોઈ નિશ્ચિત બોજ નથી, એવા સાધનો જેમાં ઇક્વિટી શેર, અનામત વગેરેનો સમાવેશ થાય છે. આમ કહી શકાય કે મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી, સમજાવો. તો જવાબમાં લખશું જે મૂડીની જરૂરિયાત ધંધાના રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહે છે તેને કાર્યશીલ મૂડી કહે છે. સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદારો, લેણી હુંડી, રોકડ સિલક, વેચાણ પાત્ર જામીનગીરીઓ, માલ સ્ટોક વગેરેમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહે છે. કાર્યશીલ મૂડીમાં ધંધામાં સતત રીતે ચક્રાકારે ફરતી રહે છે. આવી મૂડીનું ચાલુ મિલકતોમાંથી રોકડમાં અને રોકડમાંથી ચાલુ મિલકતોમાં સતત રૂપાંતર થતું રહે છે. આથી કહી શકાય કે કાર્યશીલ મૂડી એટલે ધંધામાં ચક્રાકારે ફરતી મૂડી. પાંચમું છે ઉત્પાદન ચક્ર એટલે શું? તો જવાબમાં લખશું કાચા માલની ખરીદીથી માંડીને તેનું તૈયાર માલમાં રૂપાંતર થાય તે બે વચ્ચેનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્રનો સમયગાળો જેમ લાંબો તેમ કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહે છે. તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. દાખલા તરીકે સૂત્ર કાપડ અને શણ ઉદ્યોગ, વહાણ કે એરોપ્લેન બનાવવાનો ઉદ્યોગ વગેરેમાં ઉત્પાદન ચક્રનો લાંબો ગાળો હોય છે. તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગનો ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોય છે, તેથી પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તો તેમાં પહેલો સવાલ છે નાણાકીય સંચાલનની વિવિધ વ્યાખ્યાઓ દ્વારા નાણાકીય સંચાલનનો ખ્યાલ સમજાવો. તો જવાબમાં લખશું વ્યવહારમાં નાણાં કાર્યોનું સંચાલન કરવું તેને નાણાકીય સંચાલન કહેવાય. ધંધાની તમામ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. નાણાકીય સંચાલન નાણાકીય બાબતોને લગતા નિર્ણયો લે છે અને તેનો અમલ કરે છે. ત્યારબાદ તેમાં જોઈએ નાણાકીય સંચાલનની વ્યાખ્યાઓ. તો તેમાં લખશું શ્રી હોગલેન્ડના મતે ધંધાકીય કોર્પોરેશન મૂડી કેવી રીતે મેળવે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરે છે તે બાબતો સાથે નાણાકીય સંચાલનને સંબંધ છે. શ્રી F.W. પાઇસના મતે નાણાંના ઉપયોગ પર આધારિત આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તેવી જોગવાઈ કરવી. શ્રી રેમન્ડ જે ચેમ્બર્સના મતે નાણાકીય સંચાલન એટલે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, તેનો અમલ સરળ બનાવવા જરૂરી પગલાં લેવા અને તેનું અવલોકન કરવું. પ્રોફેસર M. કિમ્બાલના મતે નાણાકીય સંચાલન એટલે નાણાં ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી. આ વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ છે, જેમાં ધંધાની શરૂઆતથી લઈને તેના વિસ્તરણ અને અંત સુધીના ધંધાના તમામ નાણાકીય નિર્ણયોનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે નાણાકીય સંચાલનના હેતુઓ સમજાવો. તો જવાબમાં લખશું નાણાકીય સંચાલનનો હેતુ માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. નાણાકીય સંચાલન નાણાકીય સાધનોનો ઉપયોગ કરીને માલિકના આર્થિક મહત્તમીકરણનો હેતુ રાખે છે. માલિક કે જેઓ કંપનીના શેર હોલ્ડરો છે. આ માટે નીચે દર્શાવેલ બે અભિગમો પ્રવર્તે છે. તેમાં પહેલું છે નફાના મહત્તમીકરણનો હેતુ. તો તેમાં લખશું નફાનું મહત્તમીકરણ એટલે કંપનીની આવક મહત્તમ કરવી. કંપનીના રોકાણ કરનારાઓ મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાથી કંપનીના શેર ખરીદે છે.
આ અભિગમ મુજબ કંપનીએ તેના પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ અને નફાના મહત્તમીકરણ ઉપર ડિવિડન્ડ નીતિ આધારિત હોવી જોઈએ. આ સિદ્ધાંત વધુમાં જણાવે છે કે કંપનીએ માત્ર નફાકારક પ્રોજેક્ટનો સ્વીકાર કરવો જોઈએ. નફાના મહત્તમીકરણના હેતુ વડે કંપનીની શેર દીઠ કમાણી વધારી શકાય છે. બીજું છે સંપત્તિમાં મહત્તમીકરણનો હેતુ. તો તેમાં લખશું સંપત્તિના મહત્તમીકરણના હેતુને ચોખ્ખા વર્તમાન મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે એકમની મિલકત કે સંપત્તિ એ શેર હોલ્ડરોની સંપત્તિનું સર્જન કરે છે. કંપનીએ સંપત્તિના વર્તમાન મૂલ્યમાં વધારો કરે તેવા જ નિર્ણયોનો સ્વીકાર કરવો જોઈએ. સંપત્તિના મહત્તમીકરણના ધોરણનો આધાર રોકડ પ્રવાહના ખ્યાલ પર છે. આ અભિગમમાં માત્ર રોકડ પ્રવાહને માપદંડ તરીકે ગણવામાં આવે અને હિસાબી નફાની અવગણના કરવામાં આવે છે. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડી રોકાણ વચ્ચેનો તફાવત. સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર સંપત્તિનું વર્તમાન મૂલ્ય માઇનસ સંપત્તિ માટે જરૂરી મૂડી રોકાણ. કંપનીની સંપત્તિ મહત્તમ બને તેવા નિર્ણયો નાણાકીય સંચાલને લેવા જોઈએ. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેર ભાવ ઉપર જોવા મળશે. શેરના બજારનો શેર બજારમાં વધારો થશે. પરિણામે શેર હોલ્ડરોની સંપત્તિનું મહત્તમીકરણ થશે અને શેર હોલ્ડરોની મિલકતમાં વધારો થશે. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્યો છે. નફાના મહત્તમીકરણના અભિગમ કરતાં સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ ચડિયાતો છે. પ્રોફેસર સોલોમનના અભિગમ કે હેતુની તરફેણ કરે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે નોંધ લખો. તેમાં પહેલું છે રોકાણ સંબંધિત નિર્ણયો. તો તેમાં લખશું ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળાનું કાયમી રોકાણ થાય છે. નાણાકીય સંચાલકે ભવિષ્યમાં જે કાયમી મિલકતોમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને તેમાં રોકાણ બાબતના નિર્ણયો લેવા પડે છે. રોકાણ અંગેના નિર્ણયોને મૂડી બજેટિંગ કહે છે. રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું છે. તેથી રોકાણ અંગેના નિર્ણયોનું અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં મૂલ્યાંકન થવું જોઈએ. જ્યારે નાણાકીય સંચાલન પાસે નાણાંનું રોકાણ કરવા અંગે એક કરતાં વધુ વિકલ્પો હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવા માટે મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. જેમ કે પરત આપ સમયની પદ્ધતિ, વળતરના દરની પદ્ધતિ, વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ વગેરે. ત્યારબાદ તેમાં જોઈએ રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. તેમાં લખશું રોકાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો આ મુજબ છે. તેમાં પહેલું છે કુલ મૂડીની જરૂરિયાત. બીજું રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. ત્રીજું રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. ચોથું રોકાણમાં જોખમનું તત્વ. પાંચમું રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત. છઠ્ઠું રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. સાતમું રોકાણનું મહત્વ. આઠમું મૂડીની માપબંધી તથા નવમું ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. ત્યારબાદ તેમાં બીજું છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. તો તેમાં લખશું ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચી દેવામાં આવે છે. ડિવિડન્ડ એ કંપનીના શેર હોલ્ડરોને તેમના રોકાણ પર મળતું વળતર છે. કંપની ધારા મુજબ ડિવિડન્ડ ફક્ત રોકડમાં જ ચૂકવી શકાય છે. શેરની ભરપાઈ થયેલી મૂડી પર નક્કી કરેલ દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. ડિવિડન્ડની ચૂકવણીનો આધાર પ્રાપ્ય રોકડ ઉપર છે. નાણાકીય સંચાલકે નિર્ણય લેવાનો છે કે કંપનીના નફાનો કેટલોક ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલોક ભાગ ધંધામાં રાખવો. ધંધામાં રાખી મૂકેલી કમાણી કંપની માટે આંતરિક નાણાં પ્રાપ્તિનું મહત્વનું સાધન છે. ડિવિડન્ડ ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્ય પર અસર કરે છે. જો નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. જો નફાના મોટા ભાગનું પુનઃરોકાણ થાય તો શેર હોલ્ડરોને ડિવિડન્ડની ઓછી રકમ મળે છે. ડિવિડન્ડ નિર્ણયને અસર કરતા પરિબળો. તેમાં પહેલું છે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણીપાત્ર નફો. બીજું ભવિષ્યની કમાણીનો અંદાજ. ત્રીજું પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર. ચોથું ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત. પાંચમું કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો. છઠ્ઠું કંપની પાસે અનામતોનું પ્રમાણ. સાતમું ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન. આઠમું કંપનીના સંચાલકોનું વર્ણન. નવમું કરવેરાની નીતિ. દસમું ધારાકીય નિયંત્રણો. 11મું કંપનીના શેરહોલ્ડરોની અપેક્ષા. 12મું મૂડી બજારની પરિસ્થિતિ. 13મું કંપનીનો વિકાસ દર તથા 14મું કંપનીની તરલતાની પરિસ્થિતિ.
ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે, કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો જણાવો. તો જવાબમાં લખશું કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો નીચે મુજબ છે. તેમાં પહેલું છે ધંધાનો પ્રકાર અને સ્વરૂપ. તો તેમાં લખશું કાર્યશીલ મૂડીની જરૂરિયાતનો આધાર ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર રહેલો છે. જેમ કે જે વેપારી એકમોને મોટા પ્રમાણમાં સ્ટોક રાખવો પડતો હોય અને શાક પર વેચાણ કરવું પડતું હોય તેમને વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ઉદ્યોગના સ્વરૂપમાં મુજબ કાર્યશીલ મૂડીનું પ્રમાણ બદલાતું હોય છે. દાખલા તરીકે વીજળી કંપની કે ગેસ કંપનીને રોકડેથી વેચાણ થતું હોવાથી ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, જ્યારે શ્રમપ્રધાન ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. બીજું છે ધંધાનું કદ. તો તેમાં લખશું જેમ ધંધાનું કદ અને વ્યાપ વધારે તેમ વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. જેમ ધંધાનું કદ નાનું તેમ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી પડે. ત્રીજું છે ઉત્પાદન ચક્ર. તો તેમાં લખશું કાચા માલની ખરીદીથી માંડીને તૈયાર માલનું ઉત્પાદન થાય ત્યાં સુધીનો સમયગાળો એટલે ઉત્પાદન ચક્ર. ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાચા માલ અને અર્ધ તૈયાર માલમાં કાર્યશીલ મૂડી રોકાઈ રહે છે, તેથી તેની જરૂરિયાત વધુ રહે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ અને શણ ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ગાળો લાંબો હોય છે, તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, જ્યારે બેકરી અને ડેરી ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો ટૂંકો સમયગાળો હોવાથી ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ત્યારબાદ તેમાં ચોથું છે ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર. તેમાં લખશું જો ઉત્પાદિત વસ્તુની માંગણી મોસમી હોય અને ધંધાકીય એકમ આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ અપનાવતું હોય ત્યારે કાર્યશીલ મૂડીની વધુ જરૂર પડે છે. ગરમ કાપડનું ઉત્પાદન કરતી કંપનીઓ મોટે ભાગે 12 માસ ઉત્પાદન ચાલુ રાખે છે, જ્યારે વેચાણ માત્ર શિયાળાની ઋતુમાં થાય છે. પાંચમું છે કાચા માલનો સંગ્રહ. તો તેમાં લખશું કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે કાચો માલ અનિયમિત રીતે પૂરી પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ મળી શકતા હોય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરી રાખવો પડે છે. તેથી કાચા માલમાં કાર્યશીલ મૂડીનું મોટા પ્રમાણમાં રોકાણ થાય છે. છઠ્ઠું છે શાક નીતિ. તો તેમાં લખશું તૈયાર માલનું રોકડેથી વેચાણની નીતિ અપનાવી હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે, પરંતુ શાક પર વેચાણની નીતિ અપનાવી હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આ મુજબ જો કાચો માલ શાક પર સરળતાથી મળી શકતો હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. જો કાચો માલ રોકડેથી ખરીદવો પડતો હોય તો વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. સાતમું છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. તો તેમાં લખશું દેવાદારો પાસેથી ઝડપથી ઉઘરાણી વસૂલ થતી હોય, તૈયાર માલનું રોકડેથી વેચાણ થતું હોય, લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી રહેતા હોય ત્યારે કાર્યશીલ મૂડીની ઓછી જરૂર પડે છે. આથી વિરુદ્ધ સંજોગોમાં વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. આઠમું છે સ્ટોક ચલન દર. તો તેમાં લખશું તૈયાર માલના સ્ટોકનો ચલન દર ઊંચો હોય ત્યારે ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. જો સ્ટોક ચલન દર નીચો હોય ત્યારે તૈયાર માલમાં વધુ કાર્યશીલ મૂડીની રોકાઈ રહે છે, તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. નવમું છે કામગીરીની કાર્યક્ષમતા. તેમાં લખશું સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા એટલે ઓછા પ્રયત્ને વધુ પરિણામો પ્રાપ્ત કરવા, મળી શકતા સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરીને, બગાડ ઓછો કે દૂર કરીને, ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં ઘટાડો કરી શકાય છે. દસમું છે નફાની ફાળવણી. તેમાં લખશું ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણીની રોકડ પર અસર થાય છે, કારણ કે ડિવિડન્ડની ચૂકવણી રોકડમાં જ કરવી પડે છે. કંપની તેના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવતી હોય ત્યારે ધંધામાંથી વધુ રોકડ બહાર જતી હોય છે, તેથી વધુ કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે નાણાકીય સંચાલનનું મહત્વ સમજાવો. તો જવાબમાં લખશું નાણાકીય સંચાલનનું મહત્વ 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ અને આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાથી નાણાકીય સંચાલનનું મહત્વ વધ્યું છે. નાણાકીય સંચાલનનું મહત્વ નીચેની બાબતો પરથી સ્પષ્ટ થાય છે. તો તેમાં પહેલું છે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ. તો તેમાં લખશું નાણાકીય સંચાલન અમુક નિશ્ચિત સમય દરમિયાન ધંધાકીય એકમ માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની મૂડીની જરૂરિયાત કેટલી રહેશે તેનો અંદાજ પ્રાપ્ત કરે છે. બીજું નાણાં પ્રાપ્તિ. તેમાં લખશું નાણાકીય સંચાલન મૂડીના વિવિધ પ્રાપ્તિ સ્થાનોની પસંદગી કરી ઓછી પડતરે મૂડી પ્રાપ્ત કરે છે. ત્રીજું છે આયોજન અને અંકુશ. તો તેમાં લખશું નાણાકીય સંચાલન નાણાંનો કરકસરપૂર્વક ઉપયોગ થાય તે માટે નાણાકીય આયોજન અને નાણાકીય અંકુશ રાખે છે. ચોથું નાણાંની વહેંચણી. તો તેમાં લખશું વિવિધ વિભાગો વચ્ચે એવી રીતે નાણાંની વહેંચણી કરે છે કે જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે. પાંચમું છે તરલતાની જાળવણી. તો તેમાં લખશું એકમમાં પૂરતા પ્રમાણમાં તરલતાની જાળવણી માટે રોકડ પ્રવાહ પત્રક અને રોકડ અંદાજપત્ર તૈયાર કરે છે, જેથી હાથ પર ચોક્કસ રોકડ શિલ્લક રાખી શકાય. છઠ્ઠું છે આવકની વહેંચણી. તો તેમાં લખશું એકમના નફામાંથી કેટલો
નફાનો ભાગ શેર હોલ્ડરોને ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં નફાના પુનઃરોકાણ તરીકે રાખવો તે નક્કી કરે છે. સાતમું છે ચાલુ મિલકતોનું સંચાલન. તો તેમાં લખશું રોકડ, દેવાદારો, માલ સામગ્રી, વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક વગેરેનો સમાવેશ ધંધાની ચાલુ મિલોમાં થાય છે. આ ચાલુ મિલકતોમાં રોકાણ અંગેની નીતિ પડે છે. આઠમું નાણાકીય નિર્ણયો. તો તેમાં લખશું નાણાકીય સંચાલન મૂડી બજેટ, ડિવિડન્ડ નીતિ, નાનું પુનઃરોકાણ વગેરે મહત્વની બાબતો અંગે નિર્ણયો લે છે. આવા જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન કરે છે. દાખલા તરીકે ડિવિડન્ડ નીતિ અને નાના પુનઃરોકાણ વચ્ચે સંકલન. ત્યારબાદ તેમાં 9મું છે ધંધાની શાખમાં વધારો. તો તેમાં લખશું નાણાકીય સંચાલન ધંધાની પ્રગતિ અને ધંધાના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે. કાર્યક્ષમ નાણાકીય સંચાલન નાણાકીય અનુકૂળતાઓ ઊભી કરે છે. તેથી કર્મચારીઓને પગાર, લેણદારોને સમયસર નાણાંની ચૂકવણી કરી શકાય છે. આને કારણે ધંધાની શાખમાં વધારો થાય છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે મૂડી માળખાને અસર કરતા પરિબળો ચર્ચો. તો જવાબમાં લખશું મૂડી માળખાને અસર કરતા પરિબળોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. પહેલું આંતરિક પરિબળો અને બીજું બાહ્ય પરિબળો. તો તેમાં જોઈએ પહેલું આંતરિક પરિબળો. તેમાં પહેલું છે ધંધાનો પ્રકાર. તેમાં લખશું મૂડી માળખાના નિર્ણય પર ધંધાનો પ્રકાર મહત્વની અસર કરે છે. ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં સ્થિર કે કાયમી મૂડીની જરૂરિયાત વધુ હોય છે, જ્યારે વેપારી એકમોમાં પ્રમાણમાં કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હોય છે. સેવાઓ પૂરી પાડતા એકમોમાં સેવાના પ્રકાર પરથી કાયમી મૂડી રોકાણ નક્કી થાય છે. બીજું ધંધાનું કદ. તો તેમાં લખશું મોટા કદના એકમો વિશાળ પાયા પર પ્રવૃત્તિઓ કરતા હોવાથી કાયમી મૂડીની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. નાના કદના ઔદ્યોગિક એકમોને પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે છે. વેપારી એકમોમાં પ્રમાણમાં ઓછી કાયમી મૂડીની જરૂર પડે છે. ત્રીજું છે ધંધાની કમાણીના અંદાજો. તો તેમાં લખશું ધંધાની કમાણી સ્થિર કે અસ્થિર હોઈ શકે છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અને સારા પ્રમાણમાં લાગે તો કંપની ઊંચીની મૂડી પર આધાર રાખી શકે છે. ચોથું છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. તો તેમાં લખશું ધંધામાં મોટા પાયા પર કાયમી મિલકતોની જરૂરિયાત હોય ત્યારે મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય છે. કાયમી મિલકતોમાં વધુ રોકાણ થવાથી મિલકતો ખરીદવી, ભાડા ખરીદ કે ભાડા પટ્ટાની મેળવવી તે વિચારવામાં આવે છે. પાંચમું છે સંચાલકોનું વલણ. તો તેમાં લખશું જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા ઈચ્છતા હોય ત્યારે તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડવાને બદલે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર પર વધુ આધાર રાખે છે. છઠ્ઠું છે નાણાકીય જરૂરિયાતો. તેમાં લખશું ધંધામાં ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરી શકાય, પરંતુ જો મૂડી જરૂરિયાત માટે વિશાળ મૂડી ભંડોળ જરૂરી હોય ત્યારે વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી શકાય. મૂડી માળખું તૈયાર કરતી વખતે એકમના લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતા વગેરે માટે ભવિષ્યમાં નાણાકીય જરૂરિયાતો કેટલી રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. છઠ્ઠું છે નાણાકીય જરૂરિયાતો. તો તેમાં લખશું ધંધામાં ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય ત્યારે ઇક્વિટી શેર બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરી શકાય, પરંતુ જો મૂડી જરૂરિયાત માટે વિશાળ મૂડી ભંડોળ જરૂરી હોય ત્યારે વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડી શકાય. મૂડી માળખું તૈયાર કરતી વખતે એમના લાંબા ગાળાના ધ્યેયો, યોજનાઓ, ભાવિ વિકાસની શક્યતા વગેરે માટે ભવિષ્યમાં નાણાકીય જરૂરિયાતો કેટલી રહેશે તે ધ્યાનમાં લેવું પડે છે. સાતમું છે મૂડીની જરૂરિયાતનો સમય. તો તેમાં લખશું જો મૂડીની જરૂરિયાત કાયમ માટેની હોય ત્યારે કંપની ઇક્વિટી શેર બહાર પાડી મૂડી મેળવવાનું પસંદ કરશે. બીજી બાજુ જો કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય ત્યારે ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર દ્વારા મૂડી મેળવી શકાય. ત્યારબાદ તેમાં બીજું છે બાહ્ય પરિબળો. તેમાં જોઈએ પહેલું છે મૂડી બજારમાં તેજી મંદીની પરિસ્થિતિ. તેમાં લખશું મૂડી બજારમાં મંદીના સમયમાં રોકાણકારો વ્યાજબી સ્થિર આવક મેળવવા માટે ઇક્વિટી શેરને બદલે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. મૂડી બજારમાં તેજીના સમયમાં રોકાણકારો ઊંચા ડિવિડન્ડની અપેક્ષાને ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. આમ મૂડી માળખાની રચનાનો આધાર મૂડી બજારમાં પ્રવૃત્તિ તેજી મંદીની પરિસ્થિતિ પર રહેલો છે. બીજું છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. તો તેમાં લખશું મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર ઊંચો હોય ત્યારે કંપની ઇક્વિટી શેર બહાર પાડી ભંડોળ મેળવવાનું પસંદ કરે છે. આનું કારણ એ છે કે ઓછીની મૂડી પર વધુ વ્યાજની ચૂકવણી કંપની પર બોજારૂપ નીવડે છે. ત્રીજું છે મૂડી પડતર જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. તો તેમાં લખશું મૂડી મેળવવા માટે જામીનગીરીઓ બહાર પાડવામાં આવે ત્યારે કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડવાનો ખર્ચ, બાંયધરી કમિશન, દલાલી વગેરે ખર્ચાઓ કરવા પડે છે.
જેમ આ પ્રકારના ખર્ચાઓ વધારે તેમ મૂડી પડતર વધુ. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ જુદો જુદો આવે છે. જો કે અન્ય જામીનગીરીઓ બહાર પાડવાની સરખામણીમાં ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ ઓછો આવે છે. ત્યારબાદ તેમાં ચોથું છે કાનૂની નિયંત્રણો. તેમાં લખશું મૂડી માળખું પસંદ કરતી વખતે કાનૂની નિયંત્રણોને ધ્યાનમાં લેવામાં આવે છે. ભારતમાં કંપની ધારા મુજબ જામીનગીરીઓ બહાર પાડી મૂડી ભંડોળ મેળવતી કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. આ ઉપરાંત સેબીના નિયમો, રિઝર્વ બેંકના નિયમો, કંપની ધારાની જોગવાઈઓ વગેરે ધ્યાનમાં લેવા પડે છે. પાંચમું છે કરવેરા નીતિ. તેમાં લખશું જો કંપની પર કરવેરાનું પ્રમાણ ઊંચું હોય ત્યારે કંપની ડિબેન્ચર બહાર પાડી વધુ મૂડી ભંડોળ મેળવવાનું પસંદ કરે છે, કારણ કે ડિબેન્ચર પર ચૂકવેલ વ્યાજની રકમ કરવેરાના હેતુથી કંપનીની આવકમાંથી કપાત તરીકે મજરે મેળવી શકાય છે. જો ડિવિડન્ડની આવક કરમુક્ત હોય કે ડિવિડન્ડની આવક પર નીચા દરે કર વસૂલ કરવામાં આવતો હોય ત્યારે રોકાણકારો ઇક્વિટી શેરને વધુ પસંદ કરે છે. છઠ્ઠું છે સંસ્થાકીય રોકાણકારો. તેમાં લખશું વીમા કંપનીઓ, બેંકો, રાજ્ય અને કેન્દ્ર સરકારની નાણાકીય સંસ્થાઓ વગેરે તેમના સ્થાપિત નિયમો અને શરતો મુજબ કંપનીઓના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરે છે. મૂડી માળખાનું ઘડતર કરતી વખતે કે મૂડી માળખાની રચનામાં ફેરફાર કરતી વખતે આ બધી સંસ્થાઓના વલણો અને શરતો અંગે વિચારવામાં આવે છે. સાતમું વિદેશી સંસ્થાકીય રોકાણકારો. તેમાં લખશું જે સંસ્થાની સ્થાપના અને નોંધણી ભારત બહાર થઈ હોય તેને વિદેશી રોકાણકાર સંસ્થા કહે છે. આવી સંસ્થાનો ઉદ્દેશ ભારતના પ્રાથમિક અને ગૌણ બજારમાં નક્કી કરેલ જામીનગીરીઓમાં રોકાણ કરવાનો હોય છે. વિદેશી રોકાણકાર સંસ્થાએ તેની નોંધણી સેબી સમક્ષ કરાવવી પડે છે. આવી સંસ્થાઓને ભારતીય કંપનીના શેર ડિબેન્ચર ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે કાર્યશીલ મૂડીની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો. તો જવાબમાં લખશું તેમાં સૌપ્રથમ છે કાર્યશીલ મૂડીની વ્યાખ્યાઓ. તેમાં લખશું લિંકન ડોરિસ સ્ટેવેન્સનના મતે ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારીઓ ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી. જેરિસ મિલના મતે ચાલુ મિલકતોનો સરવાળો એટલે ધંધાની કુલ કાર્યશીલ મૂડી. તો તેમાં જોઈએ કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ એટલે કે લક્ષણો. તો તેમાં લખશું કાર્યશીલ મૂડીની લાક્ષણિકતાઓ નીચે મુજબ દર્શાવી શકાય. તેમાં પહેલું છે ટૂંકા ગાળાની મૂડી. તો તેમાં લખશું કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળાની મૂડી છે. બીજું છે ચાલુ મિલકતોમાં રોકાણ. તેમાં લખશું કાર્યશીલ મૂડીમાં ચાલુ મિલકતો જેવી કે દેવાદારો, લેણી હુંડીઓ, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું છે તરલતા. તેમાં લખશું કાર્યશીલ મૂડીનું પાયાનું લક્ષણ તરલતા છે. જેમાં કાર્યશીલ મૂડી રોકાય છે તે તમામ ચાલુ મિલકતોનું સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ શકે છે. ચોથું છે ઓછું જોખમ. તો તેમાં લખશું કાર્યશીલ મૂડી ધંધામાં ટૂંકા ગાળાની ફરતી અને સરળતાથી રોકડમાં રૂપાંતર થઈ શકતી મૂડી છે, તેથી તેમાં જોખમનું પ્રમાણ ઓછું છે. પાંચમું છે બદલાતું સ્વરૂપ. તો તેમાં લખશું કાર્યશીલ મૂડીમાં રોકાયેલ ચાલુ મિલકતોનું સ્વરૂપ સતત બદલાતું રહે છે, જેમ કે કાચા માલનું અર્ધ તૈયાર માલમાં, અર્ધ તૈયાર માલનું તૈયાર માલમાં અને તૈયાર માલનું શાક પર વેચાણ થતાં દેવાદારોમાં અને રોકડેથી વેચાણ થતાં તો રોકડમાં રૂપાંતર થાય છે. છઠ્ઠું છે રોજબરોજના ખર્ચા ચૂકવવા. તેમાં લખશું રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે કાર્યશીલ મૂડીની સતત જરૂર પડે છે. સાતમું છે ઘસારો નહીં. તો તેમાં લખશું કાર્યશીલ મૂડી ધંધામાં ફરતી રહે છે અને તેનું સ્વરૂપ સતત બદલાતું રહે છે, તેથી તેના પર ઘસારો ગણાતો નથી. આઠમું છે ધંધાના પ્રકાર અને સ્વરૂપ પ્રમાણે જરૂરિયાત. તો તેમાં લખશું કાર્યશીલ મૂડીની જરૂરિયાતનો આધાર ધંધાના પ્રકાર અને સ્વરૂપ પર રહેલો છે, આથી દરેક ધંધામાં તેનું પ્રમાણ અલગ અલગ હોય છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે તફાવત આપો કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચે તફાવત આપવાનો છે. તો તેમાં લખશું કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. તો તેમાં પહેલું છે અર્થ. તો કુલ કાર્યશીલ મૂડી એટલે ધંધાની મિલકતો, ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદારો, ટૂંકા ગાળાની વેચાણપાત્ર જામીનગીરીઓ, બેંક સિલક, રોકડ સિલક વગેરેમાં કુલ રોકાણકારનો સરવાળો. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો બાદ ચાલુ જવાબદારીઓ. ત્યારબાદ તેમાં બીજું છે તરલતાની સ્થિતિ. તો કુલ કાર્યશીલ મૂડીમાં કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવતો નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ખ્યાલ કંપનીની તરલતાની સ્થિતિ દર્શાવે છે. ત્રીજું છે નાણાકીય સ્થિતિનો ખ્યાલ. તો કુલ કાર્યશીલ મૂડીનો ખ્યાલ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીનો ખ્યાલ કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપે છે. ત્યારબાદ તેમાં ચોથું છે ચાલુ જવાબદારીમાં વધારો. તો કુલ કાર્યશીલ મૂડી એકમની ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશીલ મૂડીમાં વધારો કરે છે.
જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એકમની ચાલુ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો કરતો નથી. ત્યારબાદ તેમાં બીજું છે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. તો જવાબમાં લખશું કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. તો તેમાં પહેલું છે અર્થ. તો કાયમી મૂડી એટલે સ્થિર કે કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચરમાં રોકાયેલી મૂડીને કાયમી કે સ્થિર મૂડી કહે છે. જ્યારે ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલનો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી વગેરેમાં રોકાયેલ મૂડીને કાર્યશીલ મૂડી કહે છે. બીજું છે સમયગાળો. તો ધંધાની કાયમી મૂડી લાંબા ગાળા માટે રોકાયેલી છે, જ્યારે ધંધામાં કાર્યશીલ મૂડી ટૂંકા ગાળા માટે રોકાયેલી રહે છે. ત્રીજું છે સરળતા. તો લાંબા ગાળા માટે કાયમી મિલકતોમાં રોકાયેલી હોવાથી તેમાં તરલતાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, જ્યારે ટૂંકા ગાળા માટે ચાલુ મિલકતોમાં રોકાયેલી હોવાથી તેમાં તરલતાનું પ્રમાણ ખૂબ જ ઊંચું છે. ત્યારબાદ તેમાં ચોખ્ખું છે. તે સ્થિર મિલકતોમાં રોકાયેલ હોવાથી તેમાં જોખમનું પ્રમાણ વધુ છે. તે ટૂંકા ગાળાની ચાલુ મિલકતોમાં રોકાયેલી હોવાથી તેમાં જોખમનું પ્રમાણ ઓછું છે. પાંચમું છે જરૂરિયાત. તે જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ વગેરે કાયમી મિલકતો ખરીદવા જરૂરી છે. તે રોજબરોજના ખર્ચાઓ જેવા કે મજૂરી, પગાર, કાચો માલ વગેરેની ખરીદી માટે જરૂરી છે. છઠ્ઠું છે પ્રાપ્તિ સ્થાનો. સામાન્ય રીતે આ મૂડી શેર અને ડિબેન્ચર બહાર પાડીને કે નાણાકીય સંસ્થાઓ દ્વારા મેળવવામાં આવે છે. સામાન્ય રીતે આ મૂડી વેપાર શાખ, બેંક, ઓવરડ્રાફ્ટ, જાહેર થાપણો, વેપારી શાખ, દેશી શરાફો વગેરે પાસેથી મેળવવામાં આવે છે. ત્યારબાદ તેમાં સાતમું છે ઘસારો. તો કાયમી મિલકતોમાં રોકાયેલી મૂડી પર ઘસારો ગણવામાં આવે છે, જ્યારે ચાલુ મિલકતોમાં રોકાયેલી મૂડી પર ઘસારો ગણવામાં આવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.